નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સૌ મજામાં? દોસ્તો આપણે સપુષ્પ વનસ્પતિના બે કુળની ચર્ચા કરી ગયા. પહેલું કુળ હતું ફેબેસી અને બીજું કુળ આપણે જોયું સોલેનેસી. અને આ બંને કુળના લક્ષણોની આપણે સવિસ્તાર ચર્ચા કરી ગયા. હવે આજે ત્રીજું કુળ જોઈએ, એ છે લિલિએસી. જો લિલિએસી માટે સૌથી પહેલી વિશેષતા તો આપણે કહી શકીએ એકદળીનું કુળ છે. આગળના બે જે કુળો ભણ્યા એનો સમાવેશ વર્ગ દ્વિદળીમાં થતો હતો અને એમાં જે પ્રજાતિઓ અને જાતિઓ હતી એ પણ દ્વિદળી વનસ્પતિની હતી. પણ લિલિએસીનો સમાવેશ વર્ગ એકદળીમાં થાય. એટલે લિલિએસીમાં જે કઈ વનસ્પતિઓ હશે એ બધી કેવી હશે? એકદળી વનસ્પતિઓ હશે. બીજી વાત, એ લીલીના કુળ તરીકે ઓળખાય. લીલી અથવા તો જેને આપણે નરગીસ કહીએ એનો ઉપયોગ સામાન્યતઃ સુશોભનમાં અને વિશેષ કરીને બુકે કે હાર બનાવવામાં થાય. લીલીના સરસ મજાના સુંદર સફેદ પુષ્પો માટે એને ઉછેરવામાં આવે અને આ પુષ્પો સુશોભન માટે ઉપયોગી પણ થાય. તો આ કુળની જાણીતી વનસ્પતિ એક છે લીલી, એટલે લીલીના કુળ તરીકે ઓળખાય. એ ઉપરાંત આ કુળમાં ડુંગળી, લસણ અને એલોવેરા જેવી આપણી જાણીતી વનસ્પતિઓનો સમાવેશ થાય. ઓકે, આગળ વધીએ લક્ષણોમાં. તો સૌથી પહેલા વાનસ્પતિક લક્ષણોની વાત કરીએ. જો આ કુળના વાનસ્પતિક લક્ષણોની સૌથી પહેલા ચર્ચા કરીએ તો એમાં સૌથી પહેલું આવશે સ્વરૂપ. કુળમાં મોટે ભાગે છોડ સ્વરૂપની વનસ્પતિઓ છે. અહીંયા ક્ષુપ કે વૃક્ષ કોઈ નથી. એક વર્ષાયુ કે બહુ વર્ષાયુ છોડ છે. જોઈએ સ્વરૂપમાં સાથે સાથે આપણે મૂળની વિશેષતાઓને પણ આવરી લઈએ. તો અહીંયા ઘણી વનસ્પતિમાં ભૂગર્ભીય કંદો, વજ્રકંદો કે ગાંઠા મૂળીઓ જોવા મળે. દાખલા તરીકે જો ડુંગળીમાં પર્ણતલમાં ખોરાકનો સંગ્રહ થઈ અને એક કંદ બની જાય. લસણમાં પણ આવો જ પર્ણતલના ખોરાક સંગ્રહથી કંદ બની જાય. બીજી ઘણી વનસ્પતિઓ ગાંઠા મૂળીઓ પણ ધરાવે. તો અહીંયા આપણે કહી શકીએ કે કંદ, વજ્રકંદ એ ગાંઠા મૂળી ધરાવતા બહુ વર્ષાયુ છોડ, એટલે કે જેનું આયુષ્ય 1 વર્ષ કરતા વધારે હોય એવા બહુ વર્ષાયુ છોડનો સમાવેશ આ કુળમાં થાય. આ કુળમાં કોઈ ક્ષુપ કે વૃક્ષ સ્વરૂપની વનસ્પતિઓનો સમાવેશ થતો નથી. ઓકે, નેક્સ્ટ જોઈએ સ્વરૂપો પછી પ્રકાંડ. તો આ વનસ્પતિઓના પ્રકાંડો ભૂમિગત હોઈ શકે અને ચપટા બિંબ જેવા હોય.
જો ડુંગળી કે લસણમાં પ્રકાંડ આપણે જોઈએ તો એ એકદમ બિંબ જેવા ચપટા અને ભૂમિગત એટલે જમીનની અંદર જ હોય. પ્રકાંડ પછી પર્ણોની વાત કરીએ. પર્ણો કેવા છે તો કે મુખ્યત્વે તલસ્થ, એકાંતરિક, રેખીય, તલસ્થ એટલે એકદમ જમીનમાંથી ઉદ્ભવતા હોય એવું આપણને લાગે. જો કુંવારપાઠું કે ડુંગળીના પર્ણો આપણે જોઈ શકીએ કે બિલકુલ જમીનમાંથી ઉત્પન્ન થતા હોય એવું આપણને દેખાય. એકાંતરિત છે, એક ગાંઠ ઉપરથી એક જ પર્ણ ઉત્પન્ન થાય તો એવા પર્ણવિન્યાસને આપણે એકાંતરિત પર્ણવિન્યાસ કહીએ. રેખીય એકદમ પાતળા છે. ડુંગળી, લસણ કે ઘણા બધા છોડમાં, શતાવરી જેવા છોડમાં પર્ણો એકદમ બારીક સોય જેવા હોય એને આપણે કહીશું રેખીય. અનુપપર્ણીય અનુપપર્ણીય એટલે ઉપપર્ણ વગરના. સોલેનેસી કુળમાં પણ અનુપપર્ણીય પર્ણો જોવા મળતા હતા. અને શિરાવિન્યાસ કેવો છે? સમાંતર. કારણ કે એકદળીનું કુળ છે એટલે પર્ણોમાં શિરાવિન્યાસ કેવો હશે? સમાંતર. તો પર્ણો અહીંયા કેવા છે? તલસ્થ, એકાંતરિત, રેખીય એટલે એકદમ પાતળા લીટી જેવા શતાવરીમાં જોવા મળે એવા, અનુપપર્ણીય ઉપપર્ણો વગરના, અને એકદળીનું કુળ છે એટલે શિરાવિન્યાસ હંમેશા કેવો હશે? સમાંતર. ઓકે, હવે આવીએ પુષ્પીય લક્ષણો ઉપર. તો પુષ્પીય લક્ષણોમાં સૌથી પહેલા પુષ્પ વિન્યાસની વાત કરીએ. પુષ્પ વિન્યાસ એટલે અક્ષ પર પુષ્પોની ગોઠવણીને આપણે પુષ્પ વિન્યાસ કીધો. કેવો છે તો કે એકાકી, પરિમિત, ઘણીવાર છત્રક. ક્યારેક એકાકી એટલે એક પુષ્પો અલગ અલગ આવતા હોય એવા. દાખલા તરીકે ગુલાબની જેમ. ઘણીવાર છત્રક પ્રકારનો. આને ખાસ યાદ રાખજો. છત્રક એટલે આપણે અપરિમિત પુષ્પ વિન્યાસના પ્રકારોમાં ભણી ગયા કે જ્યારે પુષ્પ વિન્યાસ અક્ષની ટોચ પરથી સદંડી પુષ્પો આમ એક જ બિંદુએથી નીકળે તો એવા પુષ્પ વિન્યાસને આપણે છત્રક પ્રકારનો કહીએ. દાખલા તરીકે ડુંગળીમાં આપણને લાક્ષણિક છત્રક પ્રકારનો પુષ્પ વિન્યાસ જોવા મળે. આ રીતે એક લાંબા પુષ્પ વિન્યાસ અક્ષ ઉપર ટોચ પરથી ઘણા બધા પુષ્પો ચારે તરફ નીકળેલા હોય એટલે એક છત્રી જેવો ગુચ્છો બની જાય એને આપણે કહીશું છત્રક.
તો અહીંયા પુષ્પવિન્યાસની આ વિશેષતાને યાદ રાખજો. પુષ્પવિન્યાસ ઘણી વનસ્પતિઓમાં કેવો છે? છત્રક પ્રકારનો. ઓકે, નેક્સ્ટ. હવે પુષ્પના લક્ષણોની વાત કરીએ. કેવા છે? તો કે નિયમિત દ્વિલિંગી. નિયમિત એટલે આયામ તલમાં મધ્યમાંથી કોઈ પણ ધરીએ બે સરખા ભાગ થઈ શકતા હોય તો એને આપણે નિયમિત કહીએ. દ્વિલિંગી એટલે જેમાં પુકેસર અને સ્ત્રીકેસર ચક્ર બંને હોય એને આપણે દ્વિલિંગી પુષ્પો કહીએ. અને એક વિશેષતા બીજી અહીંયા હું ઉમેરી દઉં, ત્રિઅવયવી. જો પુષ્પોમાં દરેક ચક્રમાં અવયવો કે એકમોની સંખ્યાના આધારે આપણે પુષ્પોને 3 પ્રકારમાં વહેંચી ગયા: ત્રિઅવયવી, ચતુઅવયવી અને પંચાવયવી પુષ્પો. દ્વિદળીના મોટાભાગના પુષ્પો પંચાવયવી હોય. દાખલા તરીકે જો ફેબેસી કુળમાં અને સોલેનેસી કુળમાં આપણે જોઈ ગયા વજ્રપત્રો 5 હતા, દલપત્રો 5 હતા, પુકેસરો 10 કે 5 હતા. તો એ પંચાવયવી પુષ્પ થયું. જ્યારે એકદળીના મોટાભાગના પુષ્પો કેવા હોય? ત્રિઅવયવી. એટલે અહીંયા પરિપુષ્પો, વજ્ર, દલ એ બધાની સંખ્યા 5 કે 5 ના ગુણાંકમાં હશે. એ આપણે આગળ જોઈશું. ઓકે, નેક્સ્ટ. પુષ્પ પછી હવે જોઈએ પહેલું ચક્ર. પણ અહીંયા વજ્ર ચક્ર નહીં આવે, અહીંયા આવશે પરિપુષ્પ ચક્ર. કારણ કે લીલિએસી કુળની વનસ્પતિમાં વજ્ર અને દલ એમ બે જુદા જુદા ચક્રો નથી હોતા, પણ બંને સંયુક્ત હોય અને એવા સંયુક્ત ચક્રને આપણે પરિપુષ્પ ચક્ર કહીશું. એટલે વજ્ર ચક્ર અને દલ ચક્ર એમ બે અલગ ચક્રો અહીંયા નહીં જોવા મળે. અહીંયા પરિપુષ્પ ચક્ર એક જ જોવા મળશે. પરિપુષ્પ કેવું છે? તો કે પરિપુષ્પ પત્રો 6. ત્રણ વત્તા 3 એટલે કે 3 ના બે ચક્રમાં છે. 3 પરિપુષ્પ પત્રો 12 તરફ હોય અને 3 પરિપુષ્પ પત્રો એકાંતરે એની અંદર તરફ હોય. આપણે આડા છેદમાં ગોઠવણી દોરીએ તો કંઈક આવી થશે. આમ જો આ 1, 2 અને 3 પરિપુષ્પ પત્રો 12 તરફ છે, 1, 2 અને 3 અંદર તરફ છે, માટે જ આપણે 6 નથી લખતા પણ 3 વત્તા 3 એટલે કે 3 ના બે ચક્રમાં એ રીતે દર્શાવીએ. ઓકે, ઘણીવાર એ નલિકાકાર રચના દર્શાવે. દાખલા તરીકે નરગીસના પુષ્પો અથવા તો કુંવારપાઠામાં આપણને નલિકાકાર રચના જોવા મળે. નરગીસના પુષ્પોમાં સ્પષ્ટ રીતે આપણે જોઈ શકીએ કે નીચેથી સફેદ રંગના પરિપુષ્પ પત્રો આમે બારમાસીના પુષ્પની જેમ નલિકા બનાવે અને ઉપર જતા એ છૂટા પડી જાય, તો એક નલિકાકાર રચના પરિપુષ્પ પત્રોની જોવા મળે. કલિકાંતર વિન્યાસ કેવો છે? તો કે ધારાસ્પર્શી.
ઓકે, તો પરિપુષ્પ ચક્ર વિશે આપણે આટલી ચર્ચા કરી. હવે આગળ જઈએ. પરિપુષ્પ ચક્ર છે એટલે વજ્ર કે દલ નહીં આવે, સીધું આવશે પુંકેસર ચક્ર. ઓકે, પુંકેસરો કેટલા છે? 6. જો ત્રિઅવયવી પુષ્પો મેં શરૂઆતમાં જ કીધું એક દળીના પુષ્પો ત્રિઅવયવી હોય એટલે અહીંયા જો પરિપુષ્પો પત્રો 3 ના ગુણાંકમાં 6 છે, પુંકેસરો પણ 6 છે. તો પુંકેસરો 6, 3 + 3 ના 2 ચક્રમાં એ પણ અને પરિપુષ્પ લગ્ન પરિલગ્ન કે પરિપુષ્પ લગ્ન એટલે જેમ દલ લગ્ન એટલે પુંકેસરનો તંતુ દલપત્ર સાથે ચોંટેલો હોય તો આપણે એને દલ લગ્ન કહેતા હતા. દાખલા તરીકે સોલેનેસી માં ધતુરાના પુંકેસરો. અહીંયા પુંકેસરનો તંતુ પરિપુષ્પ પત્ર સાથે લાગેલો હોય, ચોંટેલો હોય તો એને આપણે કહીશું પરિપુષ્પ લગ્ન કે પરિલગ્ન પુંકેસરો. પુસ્તકમાં વર્ણનમાં આનો ઉલ્લેખ નથી પણ પુષ્પસૂત્રમાં પરિલગ્નની નિશાની દર્શાવેલી છે તો આપણને એમસીક્યુ સ્વરૂપે પૂછી શકે તો એ વખતે આપણે પુષ્પસૂત્ર ઉપરથી એને ન શોધી શકીએ તો અલગથી એને નોંધી રાખશું. ઓકે, હવે નેક્સ્ટ ચક્ર જોઈએ, સ્ત્રીકેસર ચક્ર. ઓકે, સ્ત્રીકેસરો કેટલા છે તો કે 3. જો ત્રિઅવયવી પુષ્પ છે તો પરિપુષ્પો 6, પુંકેસરો 6 અને સ્ત્રીકેસરો 3 યુક્ત. અને બીજાશય ઉચ્ચસ્થ. સ્ત્રીકેસરો માટે આપણે સરળ ટ્રીક મેં તમને આપી હતી કે કુળના ક્રમ પ્રમાણે સ્ત્રીકેસરોની સંખ્યા છે. પહેલું કુળ કયું છે? ફેબેસી, એમાં 1 સ્ત્રીકેસર. બીજું કુળ સોલેનેસી, એમાં 2 સ્ત્રીકેસર. ત્રીજું કુળ લિલિએસી, તો એમાં 3 સ્ત્રીકેસરો. તો સ્ત્રીકેસરના ક્રમ પ્રમાણે જ કુળના ક્રમ પ્રમાણે જ સ્ત્રીકેસરોની સંખ્યા છે. બધામાં બીજાશય ઉચ્ચસ્થ છે. તમારા કોઈ કુળમાં અધસ્થ કે અર્ધ અધસ્થ બીજાશય છે નહીં. ઓકે, આગળ જઈએ. બીજાશય 3 કોટરો વાળું. સામાન્ય રીતે એવું બનતું હોય કે જેટલા સ્ત્રીકેસરો હોય એટલા કોટરો બીજાશયમાં હોય. દાખલા તરીકે સોલેનેસી કુળની વાત કરીએ તો ટમેટું આડા છેદમાં આપણે જોઈએ તો એમાં 2 કોટરો જોવા મળે. કારણ તો કે એમાં 2 સ્ત્રીકેસરો છે. જાસૂદ, કપાસ કે ભીંડામાં 5 કોટરો જોવા મળે. કારણ તો કે એમાં 5 સ્ત્રીકેસરો છે. રાઈ જેવી અમુક વનસ્પતિઓના અપવાદને બાદ કરતા સામાન્ય રીતે જેટલા સ્ત્રીકેસરો હોય એટલા બીજાશયમાં કોટરો જોવા મળે. અંડકો ઘણા. અને જરાયુ વિન્યાસ કેવો છે તો કે અક્ષવર્તી.
અક્ષવર્તી જરાયુ વિન્યાસ કોને કહીએ? જ્યારે બીજાશય આડા પડદાયુક્ત હોય એટલે કે ખંડોવાળું હોય અને મધ્ય અક્ષ ઉપર અંડકોશ ચોંટેલા હોય તો એને આપણે અક્ષવર્તી કહીએ. બેસ્ટ એક્ઝામ્પલ એનું ભીંડો, ટમેટા એ બધામાં આપણને અક્ષવર્તી જરાયુ વિન્યાસ જોવા મળે કે જ્યાં બીજાશયમાં ખંડો હોય અને વચ્ચેના અક્ષ સાથે અંડકોશ ચોંટેલા હોય. ઓકે, હવે જોઈએ ફળ. તો કે મોટા ભાગે પ્રાવર. ભાગ્યે જ અનસ્ટીલા. પ્રાવર ધતુરામાં જોવા મળતું હતું સોલેનેસી કુળમાં. કોને કહીશું? તો કે પ્રાવર શુષ્ક ફળનો પ્રકાર છે અને જે શુષ્ક ફળ બે કરતા વધારે કિનારીએથી તૂટે એને આપણે પ્રાવર કહીએ. બેસ્ટ આપણું જાણીતું એક્ઝામ્પલ હોય પ્રાવર ફળનું તો કપાસનું ફળ કે જે 5 કિનારીએથી તૂટે છે. તો આમ જે શુષ્ક ફળ બે કિનારીએથી તૂટે એને આપણે બે કરતા વધારે કિનારીએથી તૂટે એને આપણે પ્રાવર કહીશું. અનસ્ટીલા આપણે ભણી ગયા માસલ ફળ કે જેનું ફલાવરણ 3 સ્તરોમાં વિભાજિત હોય. એ 3 સ્તરમાં પણ બાહ્ય ફલાવરણ ત્વચીય, મધ્ય અને અંતઃ માંસલ હોય તો એને કહીશું અનસ્ટીલા પ્રકારનું ફળ. અને છેલ્લે જોઈએ બીજ. બીજ અહીંયા કેવા છે? તો કે ભ્રૂણપોષી. એક દળીના મોટાભાગના બીજ ભ્રૂણપોષી હોય એવું આપણે બીજની રચનામાં ભણી ગયા. તો આ લક્ષણો આપણે લિલિએસી કુળના સવિસ્તાર જોયા. ઓકે, હવે આગળ જઈએ દોસ્તો. પુષ્પસૂત્ર અને અગત્યની વનસ્પતિઓની વાત કરીએ. જો સૌથી પહેલા વાત કરીએ પુષ્પસૂત્રની તો BR એટલે આપણે જાણીએ છીએ બ્રેકેટેડ નિપત્રીય. જે પુષ્પમાં નિપત્ર આવેલું હોય તો પુષ્પસૂત્રમાં આપણે નિપત્રને BR તરીકે દર્શાવીએ. આ નિશાની શું દર્શાવે છે? નિયમિત પુષ્પ, ઉભયલિંગી. તો નિપત્રી, નિયમિત, ઉભયલિંગી. હવે અહીંયા પરિપુષ્પ પત્ર છે એટલે વજ્રદળની સંજ્ઞા કે C નહીં આવે પણ પરિપુષ્પ પત્રની સંજ્ઞા આવશે P. આપણે ભણી ગયા કે પરિપુષ્પો કેટલા છે? 6. 3 3 ના 2 ચક્રમાં. તો પેરિયાન્થિસ 3 + 3 લખશું. પુકેસરો પણ 6 છે, 3 3 ના 2 ચક્રમાં છે. તો એન્ડ્રોસિયમ 3 + 3. પુકેસરો પરિલગ્ન છે એટલે A અને P ને જોડતી લીટી દર્શાવશું. સ્ત્રીકેસરો 3 યુક્ત નીચે લીટી છે એટલે બીજાશય ઉચ્ચસ્થ. ઓકે, તો ફરી એકવાર જો નિપત્રી, નિયમિત, ઉભયલિંગી, પરિપુષ્પો 3 + 3 ના 2 ચક્રમાં, પુકેસરો 6 3 + 3 ના 2 ચક્રમાં, પરિલગ્ન, સ્ત્રીકેસરો 3 કૌંસમાં છે તો યુક્ત, બીજાશય ઉચ્ચસ્થ. G ઉપર છે માટે બીજાશય ઉચ્ચસ્થ. આર્થિક અગત્યતા ધરાવતી વનસ્પતિઓની વાત કરીએ તો સૌથી પહેલું ટ્યુલિપ. સુશોભન માટે ઉપયોગી છે. યુરોપના દેશોમાં ટ્યુલિપના પુષ્પો પુષ્કળ પ્રમાણમાં સુશોભન માટે ઉછેરવામાં આવે. વિવિધ રંગના પુષ્પો ઉછેરવામાં આવે. નેક્સ્ટ વચ્છનાગ. યાદ રાખજો વચ્છનાગની પ્રજાતિનું નામ છે ગ્લોરિયોઝા, જાતિનું નામ છે સુપરબા. તો આ ગ્લોરિયોઝા કે વચ્છનાગ સુશોભન માટે ઉછેરવામાં આવે. કુંવારપાઠું, એલોવેરા એ આપણી જાણીતી વનસ્પતિ છે અને એ ઔષધ તરીકે ઉપયોગી છે એ આપણે જાણીએ છીએ. શતાવરી, એસ્પેરેગસ, શતાવરીની પ્રજાતિનું નામ છે એસ્પેરેગસ. એ ઔષધ તરીકે પણ ઉપયોગી છે. એના ખોરાક સંગ્રાહી મૂળ અને શાકભાજી તરીકે પણ વપરાય.
કોલ્ચિકમ એટોમનેલ, તો એ ઔષધ તરીકે ઉપયોગી છે. સાથે સાથે કોલ્ચિકમ માંથી મળતું કોલ્ચિચિન નામનું દ્રવ્ય પોલિપ્લોઇડી પ્રેરવામાં વપરાય. ઓકે, હવે પોલિપ્લોઇડી શું છે અને એના ફાયદાઓ શું છે એ આપણે આગળ ભણશું. અત્યારે ફક્ત એટલું યાદ રાખો કે કોલ્ચિકમ માંથી શું મળે છે, કોલ્ચિચિન, જે પોલિપ્લોઇડી પ્રેરવા માટે ઉપયોગી છે. અને ડુંગળીનું વૈજ્ઞાનિક નામ છે એલિયમ સેપા, શાકભાજી તરીકે ઉપયોગી છે. તો આટલી વનસ્પતિઓ જે આર્થિક અગત્યની છે આપણને આપેલી છે. સાથે સાથે પુષ્પસૂત્ર, એને ખાસ યાદ રાખજો અને અલગથી એક નોટમાં નોંધી લેજો. તો દોસ્તો, આપણું પ્રકરણ નંબર 5 અહીંયા પૂરું થયું. નેક્સ્ટ ટાઈમ આ પ્રકરણમાંથી નીટમાં પૂછાયેલા MCQ ની ચર્ચા સાથે ફરીવાર મળીશું. ત્યાં સુધી સ્વસ્થ રહો, મસ્ત રહો અને ભણવામાં વ્યસ્ત રહો.